નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તમે નવા છો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો. 2026માં આ મહિને આવશે કિસાન યોજનાનો 22મો હપ્તો. ચેક કરી લેજો તમારું સ્ટેટસ, એટલે કે તમારું બેંક એકાઉન્ટ તમે ચેક કરી લેજો. હવે તમને જણાવીએ તો અત્યારે હાલ 22મા હપ્તાની તમને વાત કરવાની છે. વિડીયો અંત સુધી જેમ કે જોવાનું ભૂલતા નહીં, કારણ કે 2026માં જેમ કે કિસાન યોજના 22મો હપ્તાની વાત કરવાની છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા જ પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂપિયા જેમ કે 6,000થી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જો કે 2,000ના 3 હપ્તામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે તમને આગળ જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જેમ કે ખેડૂતોને વાર્ષિક આવક જેમ કે 6,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને જેમ કે 2,000ના જેમ કે 3 હપ્તા નાખવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના બેંકના ખાતામાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. જેનો સીધો લાભ જેમ કે લગભગ 9 કરોડ ખેડૂતોને થયો છે. સરકારે કુલ 18,000 કરોડ ખેડૂતોના ખાતામાં જેમ કે ટ્રાન્સફર કર્યા હોય તેવું જેમ કે જાણવા મળ્યું છે. હવે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 21 હપ્તા જેમ કે નાખી દીધા છે. ત્યારે દોસ્તો એમ કે હવે 22મો હપ્તો આવી રહ્યો છે. ત્યારે જેમ કે 9 કરોડ ખેડૂતોના જેમ કે ખાતામાં કુલ જેમ કે 18,000 કરોડ રૂપિયા નાખ્યા છે. ત્યારે જેમ કે નવા વર્ષ પર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ લાગી રહ્યું છે કે 2026ની અંદર જેમ કે પહેલા જ મહિનાની અંદર જેમ કે તમારા ખાતાની અંદર જેમ કે 22મો હપ્તો જમા થશે. દેશભરના લાખો ખેડૂતો આશા રાખે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો શક્ય તેટલી વહેલી તકે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને સરકાર આ વર્ષે બજેટમાં તેમને ખોરાક આપતા ખેડૂતો માટે ઘણી અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ પણ લાગુ કરશે. અત્યારે હાલ દેશભરમાં લાખો ખેડૂતોની આશા એક જ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો જેમ કે બને તેટલો જેમ કે વહેલીસર જેમ કે શક્ય બને તેવું જેમ કે ખેડૂતોની માગ છે. દેશભરના લાખો ખેડૂતોને દોસ્તો આશા છે. ત્યારે જો કે આપણી સરકારના હપ્તા આવવાની જૂની પદ્ધતિ પર નજર કરીએ તો દરેક હપ્તો લગભગ દર 4 મહિને જારી કરવામાં આવે છે. આ પદ્ધતિને અનુસરી સરકારે 19 નવેમ્બર 2025ના રોજ 21મો હપ્તો જારી કર્યો હતો. પરંતુ વાત કરીએ તો પદ્ધતિ પર નજર કરીએ તો દરેક હપ્તો લગભગ 4 મહિને જ આવે છે. એટલે દોસ્તો જેમ કે 4 મહિના થઈ ગયા છે, તો દોસ્તો એમ કે 22મો હપ્તો જેમ કે જારી કરવામાં આવી રહ્યો છે. જો કે તમે પણ ઈચ્છો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો તમારા બેંક ખાતામાં યોગ્ય રીતે અને કોઈ પણ સમસ્યા વિના જમા થાય છે, તો જેમ કે KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. તમે જો હજી સુધી KYC ના કર્યું હોય તો જેમ કે KYC પૂર્ણ થયું ન હોય તો હપ્તો જેમ કે તમારા ખાતામાં જમા થશે નહીં. એટલે તમારે બધાને જેમ કે અત્યારથી જેમ કે KYC જેમ કે પૂર્ણ કરવાનું રહેશે. તમે દોસ્તો જેમ કે KYC નહીં કર્યું હોય તો દોસ્તો જેમ કે તમારો હપ્તો બેંકમાં નહીં આવે. જો કે કોઈ પણ ખેડૂત જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 22મો હપ્તો મેળવવા માગે છે, તો તેના બેંક ખાતાની તપાસ કરવી જોઈએ કે તે તેમના આધાર નંબર સાથે લિંક થયેલ છે કે નહીં. તો દોસ્તો જેમ કે તમારો આધાર કાર્ડ નંબર જો લિંક થયેલો હશે તો જ તમારા જેમ કે ખાતાની અંદર જેમ કે તમારો 22મો હપ્તો જમા થશે. એટલે એકવાર જેમ કે તમે બેંકની અવશ્ય મુલાકાત લેજો બધા જ ખેડૂત મિત્રો. કે ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો મેળવનારને જેમ કે તેમના બેંક ખાતાની જેમ કે તપાસ કરવી જરૂરી છે.